ગણેશાય નમઃ. અધ્યાય 25મો. મહાદેવે સતીને કરેલી માનસિક ત્યાગ. રામ ઉવાચ. એકદા હિ પુરા દેવી શંભુ પરમ સૃષ્ટિકૃત વિશ્વકર્મણમાએ સ્વલોકે પરત પરે. શ્રીરામ બોલ્યા, હે દેવી, પહેલાના સમયમાં એક સમય દેવેશ્વર મહાદેવ પોતાના પરાત્પરધામ દેવોની શિલ્પી વિશ્વકર્માને બોલાવી તેમની પાસે પોતાની ગૌશાળામાં એક મનોરમ્ય અને ભવ્ય ભવન બનાવડાવી એમાં એક ઉત્તમ સિંહાસન સ્થાપિત કરાવ્યું. પછી તે સિંહાસન પર એક દિવ્ય અને અદ્ભુત હંમેશા રહે તેવું એક છત્ર બનાવડાવ્યું. તે પછી મહાદેવે ત્યાં આગળ ઇન્દ્ર વગેરે દેવો, સર્વસિદ્ધિઓ, ગાંધર્વો, નાગો તથા અન્ય ઉપદેવોને આમંત્રિત બોલાવ્યા. તે ઉપરાંત સમસ્ત વેદોને, આગમાનોને નિમંત્ર્યા. પુત્રો સાથે બ્રહ્માજીએ મુનિઓ તથા અપ્સરાઓ સહિત બધા દેવીઓને આમંત્ર્યા. એ ઉપરાંત અન્ય દેવો, ઋષિઓ, સિદ્ધો અને 16 કન્યાઓને પણ બોલાવી. આ બધી કન્યાઓના હાથમાં અવનવી માંગલિક વસ્તુઓ હતી. ત્યાર પછી તે સ્થળે વીણા, મૃદંગ વગેરે અનેક પ્રકારના વાજિંત્રો વગાડ્યા અને મધુર ગાન ગવડાવ્યા. આ રીતે ત્યાં મહાન ઉત્સવ રચાયો. ઔષધિઓની સાથે રાજ્યાભિષેક યોગદ્રવ્ય, રાજ્યાભિષેક માટે વિવિધ ઔષધિ, જાત જાતના સુગંધિત દ્રવ્ય વગેરે સામગ્રી એકત્રિત કરાવીને અભિષેક માટે પ્રત્યેક તીર્થોના જળ ભરેલા 5 કળશ પણ મંગાવી તૈયાર રાખ્યા. એ સિવાય વિવિધ પ્રકારની દિવ્ય સામગ્રી ભગવાન શંકર પોતાના પાદરસો મારફતે મંગાવ્યા. પછી ત્યાં ઉચ્ચસ્વરથી વેદ મંત્રોનું ગાન થવા લાગ્યું. ભગવાન વિષ્ણુ મહાદેવના પરમ ભક્ત હતા ને તેમની પૂર્ણ ભક્તિથી મહાદેવ સદા પ્રસન્ન રહેતા હતા. એથી એમને યાદ કરી શ્રીહરિ વૈકુંઠમાં બોલાવ્યા અને શુભ મુહૂર્તમાં તેઓ ભવ્ય કલાત્મક સિંહાસન પર બેસાડી. શિવજીએ પોતે જ એમને આભૂષણો પહેરાવી એમના મસ્તક પર મુગુટ પહેરાવ્યો. ત્યારબાદ મહેશ્વરે પોતે બ્રહ્મા મંડપ શ્રીહરિને રૂઢી રીતે અભિષેક કર્યા અને તેમને પોતાનું બધું ઐશ્વર્ય અર્પણ કર્યું. ભક્તવત્સલ મહાદેવ પછી શ્રીહરિને ભાવપૂર્વક સ્તવન કર્યું અને પોતાના મહિમાને સર્વત્ર પ્રસરવાતા બ્રહ્માને કહેવા લાગ્યા, હે લોકેશ, મારા આદેશથી હાથથી આ વિષ્ણુ મારે અને સર્વને વંદનીય છે, માટે તમે સર્વ દેવો સાથે એમને પ્રણામ કરો અને મારી જેમ આ શ્રી વિષ્ણુનું પૂજન કરો. શ્રીરામે આગળ કહ્યું, હે દેવી, ભગવાન વિષ્ણુની શિવભક્તિ જોઈ પ્રથમ ભગવાન રુદ્રદેવે જ ગરુડધ્વજને પ્રણામ કર્યા. ત્યારબાદ બ્રહ્મા વગેરે દેવો, મુનિઓ અને સિદ્ધ વગેરે શ્રી વિષ્ણુને વંદન કર્યું. ત્યારબાદ વિષ્ણુ પર અતિ પ્રસન્ન થયેલા સર્વદેવોની સમક્ષ શ્રીહરિ વિષ્ણુને મોટા મોટા વરદાન આપ્યા. મહેશ્વરે કહ્યું, હે શ્રીહરિ, મારી આજ્ઞાથી તમે સર્વલોકના કર્તા, પાલક અને સંહારક થાઓ. તેમજ ધર્મ, અર્થ અને કામ દેનારા તથા ઉપદ્રવ કરનારા દુષ્ટોને દંડ દેનારા થાઓ. તમે અતિ બળવાન, અતિ પરાક્રમી અને જગત પૂજ્ય જગદીશ્વર થાવો. યુદ્ધમાં તમે વિજયી બનશો. અરે, મારાથી પણ પરાજિત થશો નહીં. હું તમને 3 પ્રકારની શક્તિ સિદ્ધિ આપું છું. તેને સહર્ષ સ્વીકારો. ઈચ્છા વગેરેની સિદ્ધિ, અનેક પ્રકારની લીલાઓ પ્રગટ કરવાની શક્તિ, 3 લોકમાં તમારું સ્વતંત્રપણું. જગતમાં જે કોઈ તમારો દ્વેષ કરશે તે મારાથી શિક્ષા પામશે. હે વિષ્ણુ, તે ઉપરાંત હું તમારા ભક્તોને ઉત્તમ મોક્ષ આપીશ. તમે મારો જમણો હાથ છો અને બ્રહ્મા ડાબો હાથ છે. મારી કૃપાથી તમે આ વિધાતાના પણ ઉપકારક અને પાલક બનશો. તમે અહીં જ રહી દરેક પ્રકારે જગતનું પાલન કરો. તેમજ પ્રસંગાપત અનેક પ્રકારની લીલાઓ કરનારા વિભિન્ન અવતારો લઈ સદા ભક્તજનોની રક્ષા કરતા રહો. સર્વના કલ્યાણ માટે આ મારા ચિન્મય ધામમાં સ્થાપેલું તમારું આ વૈભવશાળી, શ્રેષ્ઠ અને ઉજ્જવળ સ્થાન જગતમાં ગૌલોક નામથી પ્રખ્યાત થશે. સમય સમય પર પૃથ્વી પર તમારા જે અવતારો થશે તે સર્વની રક્ષા કરનારો મારો પરમ ભક્ત થશે. એમનું હું દર્શન અવશ્ય કરીશ. શ્રીરામે કહ્યું, એ રીતે ઉમાપતિ મહાદેવે શ્રીહરિને પોતાનું અખંડ ઐશ્વર્ય સોંપી દીધું છે. હવે તે કૈલાસ પર્વત પર પોતાના અસંખ્ય પાદરસો સાથે આરામથી રહે છે. બસ તે સમયથી ભગવાન લક્ષ્મીપતિ ત્યાં ગૌપવેશ ધારણ કરી આવ્યા અને ગોપીઓ તથા ગાયોના અધિપતિ થઈ સુખ શાંતિપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. જ્યારે જરૂર પડે ત્યારે શિવની આજ્ઞાથી અનેક પ્રકારના અવતાર લઈ તેઓ જગતની રક્ષા અને પાલન કરે છે. અત્યારના સમય તે શ્રીહરિ વિષ્ણુ
મહાદેવની આજ્ઞાથી ચારે ભાઈઓના રૂપમાં અયોધ્યાના રાજા દશરથને ત્યાં અવતર્યા છે. તે ચારે ભાઈઓમાં સૌથી મોટા રામ હું છું, બીજો ભરત છે, ત્રીજો લક્ષ્મણ અને ચોથો ભાઈ શત્રુઘ્ન છે. હે દેવી, હું મારા પિતાની આજ્ઞા લઈને મારી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે વનમાં વિહાર કરવા આવ્યો હતો. એવામાં છળકપટથી કોઈ નિશાચરે મારી પત્ની સીતાનું હરણ કર્યું, એટલે હું વનમાં સીતાને શોધતો ફરું છું. મારા સદભાગ્ય, હવે જ્યારે આપ શિવાદેવીનું દર્શન થયું છે તો મારું કુશળ મંગળ થશે, તેમાં શંકા નથી. હે સતી માતા, આપની કૃપાથી એમ થશે જ. મને વિશ્વાસ છે કે આપની પાસેથી મને સીતાની પ્રાપ્તિ થાય એવું વરદાન મળશે. આપની કૃપાથી મને દુઃખ આપનારા અને મારી પત્ની સીતાને પીડનારા રાક્ષસને મારી હું સીતાને જરૂર મેળવીશ. આજે મારું ઘણું મોટું સૌભાગ્ય છે કે આપ બંને મારા પર કૃપણ થયા છો, અને એ પણ ખરું છે કે જેના પર આપ બંને કૃપા વરસાવો છો તે નરનારી ધન્ય અને શ્રેષ્ઠ બની જાય છે. શ્રીરામે આ પ્રકારે મહિમા વર્ણવીને કલ્યાણમયી સતીદેવીને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. તેમની આજ્ઞા લઈ પાછા સીતાની શોધ કરવા વનમાં વિહરવા લાગ્યા. શ્રીરામના વચનો સાંભળી સતીદેવી મનમાં શિવભક્ત રામચંદ્રની પ્રશંસા કરતા કરતા ઘણા હર્ષિત થયા, પરંતુ પોતાના કર્મ સંભાવનાથી મનમાં ઘણો ઉદ્વેગ પામ્યા અને વદન ફીકું પડી ગયું. તેઓ ઉદાસ મનથી મહાદેવને ઉભેલા તે વડના ઝાડ પાસે જવા પાછા વળ્યા. માર્ગમાં તે વારંવાર ચિંતા કરવા લાગ્યા કે મેં ભગવાન શંકરની વાત માની નહીં અને શ્રીરામ પ્રત્યે કુત્સિત બુદ્ધિ કરી. હવે શંકરની પાસે જઈને એમને શું ઉત્તર આપીશ? એ રીતે વારંવાર વિચાર કરતા મહાદેવ પાસે જઈ તેમને મનથી જ પ્રણામ કર્યા. એમના મુખ પર વિષાદ છવાયેલો દેવેશ્વર મહાદેવે જોયો. સતીને દુઃખી જોઈ તેમણે પૂછ્યું, તમે શ્રીરામને કેવી રીતે પરીક્ષા લીધી? એ સાંભળી સતી મસ્તક નમાવી તેમની સામે ઊભા રહ્યા. મહાદેવ ધ્યાન લગાવી સતીનું બધું ચરિત્ર જાણી લઈ મનથી એમનો ત્યાગ કર્યો. આવી રીતે વેદ ધર્મનું પાલન કરનારા મહાદેવે પોતે પહેલા લીધેલા પ્રતિજ્ઞાને ભોગ થવા દીધી નહીં. શંકર તો મનથી જ સતીનો ત્યાગ કરે ત્યાંથી કૈલાસ પર્વત પર જવા તત્પર થયા. ત્યાં તો રસ્તામાં મહાદેવ અને સતીની સંભળાવતી આકાશવાણી થઈ. હે દેવેશ્વર, તમને ધન્ય છે કે તમારી આ પ્રતિજ્ઞાને પણ ધન્ય છે. તમે પ્રતિજ્ઞાનું પૂર્ણ પાલન કર્યું છે. ત્રણેય લોકમાં તમારા જેવા મહાયોગી અને મહાપ્રભુ બીજા કોઈ છે નહીં અને થશે પણ નહીં. આવી આકાશવાણી સાંભળી દેવી સતી ફીકડા પડી ગયા ને તુરંત જ સતીએ જઈ રહેલા શિવ પાસે જઈને પૂછ્યું, હે નાથ ભોળાનાથ, આપે કેવી પ્રતિજ્ઞા કરી છે? મને તો કહો. મહાદેવ પોતાના વિવાહ અંગે થતી વાતચીત વખતે ભગવાન વિષ્ણુની સામે જે પ્રતિજ્ઞા કરી હતી તે સતીને કહી સંભળાવી. ત્યારબાદ સતીએ પોતાના દેવેશ્વર મહાદેવનું ધ્યાન કરીને જાણી લીધું કે પોતાને મહાદેવ કયા કારણથી ત્યજી દીધા હતા. મહાદેવ મારો ત્યાગ કર્યો એ રીતે જાણી દક્ષ કન્યા સતી અત્યંત શોકાતુર થઈ ગયા અને વારંવાર આંસુ પાડવા લાગ્યા. મહાદેવ સતીના મનોભાવ જાણી લીધા. પ્રતિજ્ઞાની વાત ગુપ્ત રાખી અને બીજી આડી અવળી વાતો કહેતા સતીની સાથે કૈલાસ પર ગયા અને પોતાના આસન પર બેસી સમાધિમાં સ્થિર થઈ પોતાનું સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. સતી પણ ઉદ્વેગભર્યા મનથી પોતાના ધામમાં રહેવા લાગ્યા. હે મુને, શિવા અને શિવનું આ ચરિત્ર અન્ય કોઈ જાણતું નહોતું. આ પ્રકારે રહેતા ઘણો લાંબો કાળ વ્યતીત થઈ ગયો. અમુક કાળ વીતી જતા મહાદેવ સમાધિમાંથી મુક્ત થયા. એ જાણી જગદંબા સતીએ તેમની પાસે આવી વ્યથિત હૃદય તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ઉદાર હૃદયના ભગવાન શંકર સતીને પોતાની સામે બેસવા માટે આસન આપ્યું અને ઘણા પ્રેમથી અનેક દ્રષ્ટ કથાઓ સંભળાવી ને સતીના શોક તે સમય પૂરતો દૂર કરી દીધો. તો પણ પોતાની અડગ પ્રતિજ્ઞાનો ભંગ કર્યો નહોતો. હે તાત, ભગવાન શિવના વિષયમાં આ કોઈ આશ્ચર્યની વાત ન સમજવી. મુનિઓ શિવાની આવી જ અદ્ભુત કથાઓ કહે છે. કેટલાકે બંનેને વિયોગ થયેલો માને છે, પણ વિચાર તો કરો એમનામાં વિયોગ ક્યાંથી સંભવે? શિવા અને શિવના ચરિત્રને વાસ્તવિક કોઈ જાણતું નથી. તે બંને પોતપોતાના ઈચ્છાથી અનેક પ્રકારના ચરિત્રો લીલાઓ કરે છે. વાણી અને અર્થ જેમ એકબીજાને નિત્ય જોડાયેલા છે એ પ્રકારે સતી અને શિવ જોડાયેલા છે. બંનેનો વિયોગ થવો સંભવિત નથી, છતાં જો સંભવે તો એમની ઈચ્છાથી લીલા વિયોગ સંભવી શકે છે. ઇતિશ્રી શિવ મહાપુરાણમાં
બીજી રુદ્ર સંહિતામાં સતીખંડમાં મહાદેવે સતીની કરેલી માનસિક ત્યાગ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.